હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું, તમે પણ મજામાં છો. અને આવી ગયા છીએ ફરીથી નવા કપડાં પહેરી. નવું તો કોઈ લાયા નહીં, પણ નવા કપડાં પહેરીને આવી ગયા છીએ. નવા કપડાં નહીં, અમારે તો જૂની ટી શર્ટ જ છે. ખાલી ટી શર્ટ થોડી અલગ લાગે. અને વધારે તો કોઈ નહીં. આજે તો નહીં ધોઈને વહેલા તૈયાર થઈ ગયા, કેમ કે વરસાદ જેવું વાતાવરણ હતું. એટલે મેં કીધું લાવ પહેલાં નહીં લઈએ, પછી વિડીયો બનાવીશું. ત્યાં સુધી વિરાજભાઈ આવી જાય. અને અમારા સુકુભાઈ તો નાસ્તો કરવા બેઠા છીએ. એ નાસ્તો કરતા એમને બતાવીશું નહીં, કેમ કે નાસ્તો કરવા બતાવીશું ને તો એ નાસ્તો નહીં કરે. એટલે આવો આપણે અંદર ઘરમાં જઈએ. ઘરમાં જઈને આપણે ટિફિન પેક કરીએ. તો જો લઈ લીધી છે આપણે બેગમાં શું છે કે પહેલાં તો આપણે નાસ્તા માટે ભૂખ લાગે ને, આખો દિવસ રહીએ. સવારે 8 વાગે જઈએ, રાત્રે 8 વાગે પાછા આવીએ. ત્યાં સુધી થોડું નાસ્તા પાણી તો જોવો ને આપણે જોડે. તો જો શું છે નાસ્તામાં, એક તો થોડા ખાખરા લઈ લઈએ. બધા નહીં લેવાના, થોડા જ લેવાના. જો થોડા સિંગ ચણા લઈ લઈશું. ભૂખ લાગે ખાવાના, અને એમને ડબ્બા ભરીને પાછા લાવવાના. ડબ્બા લઈ લઈએ. ડબ્બા મને મળતા નહીં. મારું ટિફિન મળી ગયું. પછી આપણું ટિફિન પણ ભરવાનું છે. તો આમાં ભરી દઈએ. તો એક બીજો ડબ્બો કાઢવો પડશે ખાલી, જેમાં સિંગા આવી જાય. બની ગયું છે. આવી નાની બરણીમાં આપણે સિંગદાણા ભરી દઈએ. તો નાખી દઈએ થોડી સિંગ. પડી ગયા નીચે, તો લઈ લઈએ. ચણા પડે હવે શું કરવું. ભૂખ લાગે ને લઈ જવું. અમે મારે થોડી નાસ્તા કરવાની તે વધારે, એટલે આવા નાસ્તા ચાટુકડા નાસ્તા ને પકોડી બકોડી એવું તો નહીં ખાતું. મારા વિરાજભાઈ હસી. તો સિંગ ચણા ભરાઈ ગયા તો મૂકી દઈએ. હવે ખાખરા લઈ લઈએ. ખાખરા પેક કરી દઈએ. मैं भी सफक से जीता मगर मुझको सही पोस लगता पग. તો આપણા જો ટિફિન તો ભરવાનું જ છે હજી. આ તો ખાલી નાસ્તો. જો અમારા સુકુભાઈ આવી ગયા. જય માતાજી કહો તો ભાઈ. સુકુભાઈ એટલે એ બધા ખાઈ ગયા કો નાસ્તો. તો જો આપણું પેક થઈ ગયું છે નાસ્તો. અમે મસ્તી પર થઈ ગયો છે.
મસ્તી છે, મસ્તી છે. તો આપણો નાસ્તો પેક થઈ ગયો છે. હવે ટિફિન ભરવાનું, ટિફિન ભરીને પછી કામ પર જવાનું. પહેલાં નાસ્તો આપણે એમાં બેગમાં મૂકી દઈએ. ટિફિનની થેલી છે, પેક કરી દીધું. બિસ્કિટ પણ લીધા, ભૂખ લાગે તો ખાઈ લેવા. તો હવે આપણે શાક રોટલી ભરીશું. રોટલી તમને બતાવી દઈએ. આપણે વધારે રોટલી નહીં ખાતા, ત્રણ જ ખાઈએ છીએ. ત્રણ રોટલી ભરી દીધી અને કોઈ બધી રોટલી. હવે શાક ભરીશું. હું શાક બનાવ્યું તો પપ્પા શાક બની ગયા છે ગવારનું. મને ગવારનું શાક કેવું ભાવે? પપ્પા હે થોડું એ કરી નાખ્યું, કહેવાય ગળી ગયું. મને શેબુ થોડું ગરમ હોય ને એવું ભાવે. તો આપણે થોડું શાક લઈશું. હા બેટા, જો આપણું ટિફિન ભરાઈ ગયું. હવે પેલું મોટું ટિફિન નહીં લેવું, કેમ કે નાના ડબ્બા હતા ને એટલે સેટ થઈ ગયો. તો આપણું ટિફિન રોટલીનો ડબ્બો નાખી દઈએ બેગમાં. તો હવે આપણે થઈ ગયા છીએ રેડી કામ પર જવા માટે. અને આ ટિફિન કાઢી તો મૂકી દઈએ. હા બેટા, બરાબર. તો હવે જઈશું બહાર, કેમ કે ઓલરેડી કેટલા 7:30 ઉપર થઈ ગયું, 5 મિનિટ. હવે જઈશું બહાર આપણે કામ પર જવા માટે. તો ચલો અહીંયા પર સાફ કરી ના બેટા. તો જો આપણે થઈ ગયા છીએ તૈયાર અને હવે જઈએ છીએ કામ પર. ચૂકું બાય, જય શ્રી રામ. તું તો મારે પહેલાં યાર આવી યાર. તો ચૂકું મારે પહેલાં જાય છે. તો આજે તો વરસાદ જેવું વાતાવરણ છે. એવું લાગે છે કે સિક્કુમાં વરસાદ પડશે. વધારે નહીં પડે પણ પડશે એવું લાગે. તો એમ કહે છે કે ભાઈ ચકલી જો ઉડી નહીં એક, ચકલી બેઠી છે ને ઉડી નહીં એક, એમ કહે છે ઉડી જાય. તો ઉડી જાય આપી દો. જય શ્રી રામ. તો હવે જઈશું કામ પર. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કંઈ વધારે વ્યૂ તો આવતો નહીં, પણ વધારે કંઈ કહેવું નહીં. ચાલી ગયા આપણે વિડીયો બનાવવાનો શોખ છીએ, આપણે તો બનાવતા રહેવું. જેને જો મોજ કરે. તો ચાલો આવજો, બાય બાય. મળીશું નવા એક વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.